સૃષ્ટિ પર પ્રકૃતિની અનમોલ ભેટ સોગાદનો અવિરત પ્રવાહ, જીવન સંજીવની જડીબુટ્ટીઓની ભરમાર, આયુર્વેદની સદીઓથી દેણ. આયુર્વેદમ. નમસ્કાર દર્શક મિત્રો, આયુર્વેદમ કાર્યક્રમમાં મારી સાથે એમડી ડૉક્ટર પ્રાર્થનાબેન મહેતા અને હું અશોક મોદી આપનું સ્વાગત કરીએ છીએ અને આપ નિહાળી રહ્યા છો અમારા જીટીપીએલ ગુજરાતીની વિશેષ રજૂઆત કાર્યક્રમ આયુર્વેદમમાં. પ્રાર્થનાબેન, આપનું સ્વાગત છે. થેન્ક યુ સો મચ. પ્રાર્થનાબેન, હર હંમેશની જેમ દર 3-4 એપિસોડે આપણે કોઈ આયુર્વેદના કોઈ શ્રેષ્ઠ ફળફળાદીની અથવા તો ઔષધોની વાત કરતા હોઈએ છીએ અથવા તો વનસ્પતિ જડીબુટ્ટીની એવી વાત કરતા હોય છે કે કોઈ વાર રસોડાના એવા ખાદ્ય પદાર્થોની વાત હોય છે. ત્યારે ખૂબ જ પ્રસિદ્ધ અને લોકો ડેલી યુઝમાં કદાચ ક્યાંક કરતા હોય છે અને સારી રીતે જાણતા હોય છે એવા આપણે ત્રિફળાના બેનિફિટની વાત કરીશું, કારણ કે આપણી પાસે દર્શક મિત્રોના ઘણા બધા સવાલ હતા કે ત્રિફળા વિશે જાણવું છે. તો દર્શક મિત્રો, ત્રિફળા એ સૌ લોકો જાણે છે, લોકો આરોગતા હોય છે, પણ એ ખૂબ જ અમૃત સમાન આ બાબત છે, કારણ કે એ જ્યારે કોન્સ્ટિપેશન છે, પેટની તકલીફો છે, તો એમાં આપણે જનરલી યુઝ કરતા હોય છે કે ભાઈ એમાં જ્યારે ક્રોનિક સમસ્યાઓ થઈ જાય કે ભાઈ પેટ ફૂલી જાય, પેટના રોગો, તો ત્યારે ત્રિફળા એ સૌથી બેસ્ટ મનાય છે. અને આયુર્વેદના ગ્રંથોમાં પણ આપણે જોયું છે કે હજારો વર્ષ પહેલાં ત્રિફળાના ઋષિમુનિઓએ ઉલ્લેખ કરેલો છે. આજે પણ કેટલા ઘણા બધા રિસર્ચ એની પર થઈ રહ્યા છે. ત્યારે ત્રિફળાના આપણા બેનિફિટની વાત કરીશું. તો પ્રથમ, ત્રિફળા શું છે, એ કેમ આટલી બધી આયુર્વેદની જબરદસ્ત બાબત છે, કોણે ક્યારે કેવી રીતે લેવું, એના ફાયદા શું છે, અને રોજિંદા જીવનમાં અલગ અલગ સમસ્યાઓમાં એ કેવી રીતે ઉપયોગી છે એની વાત કરીશું. સૌથી પહેલાં પરિચય લઈ લઈએ કે ત્રિફળા એને ત્રિફળા કેમ કહે છે, એની બનાવટ, એના ઉપયોગની વાત કરીશું પહેલાં આપણે. નમસ્કાર દર્શક મિત્રો, બહુ જ સરસ ટોપિક છે કે આજે બધાને બહુ જ મજા આવશે. બિલકુલ. ત્રિફળા, ત્રિ એટલે કે 3 અને ફલા એટલે કે ફળ, જેમાં 3 ફળ આવેલા છે એવી સંજીવની જડીબુટ્ટી. એવું કહી શકાય કે આપણી પાસે કુદરતે આપણને એટલી સરસ સંજીવની જડીબુટ્ટી, જાદુઈ લાકડી આપી છે કે જાદુઈ જડીબુટ્ટી આપી છે કે જે સ્વસ્થ વ્યક્તિ લે તેનું સ્વાસ્થ્ય સારું રહે, બીમાર વ્યક્તિ લે તેનું રોગ દૂર થઈ જાય. 3 ફળો, જેમાં હરડે, બહેડા અને આંબળા. તો હરડે, બહેડા અને આંબળા, આ 3 ફળોનું સંમિશ્રણ કરીને બનાવવામાં આવેલી જડીબુટ્ટી એટલે ત્રિફળા. સેંકડો હજારો વર્ષો પૂર્વે આપણા ઋષિ મુનિઓ કહી ગયા છે કે ત્રિફળા છે એ ઇયમ રસાયની વરા, એટલે કે એક રસાયન ગુણધર્મ ધરાવે છે. રસાયન ગુણધર્મ એટલે કે આપણા શરીરના સ્વાસ્થ્યને સાચવવામાં હેલ્પફુલ જડીબુટ્ટી એ ત્રિફળા છે. ત્રિફળા, ઘણા દર્શકોના સવાલ પણ છે કે માપ કેટલું લેવાનું. 3 ફળ, હરડે, બેડા અને આંબળા, એનું સંમિશ્રણ, પણ દરેક ઋષિ મુનિએ અલગ અલગ માપ બતાવ્યું છે. સમાન ભાગે જ્યારે તમે લો હરડે, બહેડા અને આંબળા, તમે સમાન ભાગે જ્યારે લો અને એનો પાવડર બનાવો, એ પણ ત્રિફળા કહેવાય. પણ જ્યારે તમારી પ્રકૃતિ, તમારામાં પિત્ત વધારે હોય, ત્યારે ચરક ઋષિએ એવું કહ્યું છે, ચરક આચાર્યએ, કે હરડે તમે 1 ભાગ લો, 2 ભાગ તમે બહેડા લો અને 4 ભાગ તમે આંબળા લો. જ્યારે તમારે વ્યવસ્થાપન તરીકે, રસાયન ગુણધર્મ તરીકે ત્રિફળાનો ઉપયોગ કરવો હોય તો તમે વધુ ઓછું પ્રમાણ કરી શકો છો. પણ મોટા ભાગે અત્યારે જે માર્કેટમાં ત્રિફળા મળતું હોય છે બ્રાન્ડેડ કંપનીનું, પ્રાર્થના ક્લિનિકમાં પણ સારામાં સારું ત્રિફળા ચૂર્ણ આપવામાં આવે છે, પ્રાયોસી ત્રિફળા ચૂર્ણ. અહીંયા અને વિદેશમાં લોકો ખૂબ જ ઉપયોગ કરી રહ્યા છે. અને પ્રાર્થના ક્લિનિકના ત્રિફળા ચૂર્ણની વિશેષતા એ છે કે સારામાં સારી ઊંચી જાતની હરડે, આપણે હરડેનો એપિસોડ લઈ ચૂક્યા છીએ, એમાં વાત કરી હતી
કે ભારે હરડે હોય, એકદમ વજનદાર હોય, ઘન હોય અને પાણીમાં જે ડૂબી જાય એ હરડે સારી. તો એ જે સારી ઊંચી જાતની હરડે એમાંથી ઠળિયા કાઢી નાખવાના. ત્યાર પછી બહેડાના ઠળિયા કાઢી નાખવાના. અને આંબળા, સારા ઊંચા જાતના ઊંચી ક્વોલિટીના આંબળા મંગાવવામાં આવે છે અને એ આંબળાના ઠળિયા કાઢીને પછી જે પાવડર બનાવવામાં આવે છે એ પાવડર પ્રાયોસી ત્રિફલા ચૂર્ણ. આયુર્વેદમાં દરેક ઋષિ મુનિઓએ ત્રિફલાની ભારોભાર પ્રશંસા કરી છે. એવું પણ કહેવાય છે ત્રિફલા માટે એનું એક નામ વરા છે અને બીજું ફલત્રિકા. 3 ફળોનું સંમિશ્રણ એટલે ફલત્રિકા અને એને વરા એવું પણ નામ એનું આપેલું છે. એના ગુણધર્મમાં જોઈએ તો ઘણા બધા દર્શકોએ સવાલ લખ્યા છે કે અમે ત્રિફલા રોજ લઈ શકાય અથવા તો ત્રિફલા લેવાથી શું ફાયદો થાય. કબજિયાત છે તો ત્રિફલા લેવી, હરડે લેવી, કઈ વસ્તુ લેવી, ઘણા બધાના મનમાં આવા સવાલો છે. ત્રિફલા માટે દરેક વ્યક્તિ લઈ શકે છે. અમુક અપવાદ બાદ કરતાં, જેમ કે પ્રેગ્નન્ટ લેડીને નથી આપતા, પ્રેગ્નન્સીમાં ત્રિફલા નથી આપતા, પણ બાકીના લોકો ત્રિફલા લઈ શકતા હોય છે. આયુર્વેદમાં ઉત્કૃષ્ટ રસાયણ માટે એવું કહ્યું છે કે જે આપણા શરીરમાંની 7 ધાતુઓને પોષણ પૂરું પાડે છે. વાયુ, પિત્ત, કફનું બેલેન્સિંગ કરે છે. સમય પ્રમાણે લેવાનું હોય છે, માપ પ્રમાણે અને અનુપાન પ્રમાણે લેવાથી ત્રિફલા 3 દોષોનું બેલેન્સિંગ કરે છે. તો વાયુ, પિત્ત, કફ 3 દોષો કોપાયમાન થાય તો રોગ થતા હોય છે. આપણી પ્રકૃતિ વાયુ, પિત્ત, કફ પ્રમાણે અનુસાર જ હોય છે. તો વાયુના રોગોને દૂર કરવું હોય તો ત્રિફલા કેવી રીતે લેવી? વાયુ પ્રકૃતિ હોય, વાયુના રોગીએ જ્યારે ત્રિફલા લેવાની હોય તો એને ઘી સાથે અને મિશ્રી એટલે કે સાકર સાથે, ખડી સાકર, એની સાથે લેવામાં આવે તો વાયુના રોગો દૂર થાય છે. વાયુ પ્રકૃતિવાળાને વાયુના રોગોથી રક્ષણ પણ મળતું હોય છે. પિત્ત પ્રકૃતિવાળા તો જ્યારે પિત્તના રોગો હોય, એસિડિટી હોય, આફરો, અગ્નિમાંદ્ય, બળતરા થતી હોય, આંખમાં બળતરા થતી હોય, ગરમીના રોગો હોય, પિત્ત પ્રકૃતિ વધારે હોય, પિત્ત દુષ્ટિ હોય શરીરમાં, ત્યારે ત્રિફલા ઘી સાથે લેવાનું ઋષિ મુનિઓ કહ્યું છે. બિલકુલ પ્રાર્થનાબેન, તમે ખૂબ સુંદર વાત કરી અને જે પ્રમાણે તમે એમનો પરિચય આપ્યો અને અલગ ઘણી બધી સમસ્યામાં કઈ રીતે લેવું, કયા મિશ્રણ સાથે એની વાત કરી. પણ દર્શક મિત્રોના જે કોમન સવાલો છે અને એમની જે આતુરતા છે અને જે આપણા પ્રાર્થના ક્લિનિકમાં એક તો જે ઔષધોમાં જે એક મલ્ટિપલ જે એક ટ્રીટમેન્ટ થતું હોય છે એની આપણે વાત કરીશું સમસ્યાની. અને ખાસ એ લોકોએ 3 પ્રયોગની વાત કરી છે તમારી સાથે, જે જાણવાની વાત કે જે આપણા ફિમેલ્સ વ્યુઅર્સના છે કે ભાઈ એ લોકોને હેરફોલની જે સમસ્યા છે, વેઇટ લોસમાં છે, અથવા તો જે પિમ્પલ્સ ને એ લોકોને રિંકલ્સના પ્રોબ્લેમ છે, ડાર્ક સર્કલ થતા હોય છે ફેસ ઉપર, તો આ બધા 3 જે બાબતો છે એ ફિમેલ્સના એક મુખ્ય આકર્ષક છે બાબતો છે અને એ લોકોને એમાં ખૂબ જ રુચિ છે. તો ત્રિફળાના ઉપયોગ સાથે એને કઈ રીતે ઉપયોગ કરી અને બેસ્ટ એના ફાયદા લઈ શકાય? ત્રિફલા માટે એક સરસ મને વાત યાદ આવે છે, મેં ક્યાંય વાંચી હતી કે હરડે, બહેડા, આંબળા, ચોથી નીમ ગિલોય, પંચમી મિશ્રી ડાલ યે કાયા નિર્મલ હોય. તો આપણે સુંદરતાની જ્યારે વાત આવે કે હેર ટોનિક છે અને વાળ સૌંદર્ય અને ત્વચા સૌંદર્યની વાત આવે ત્યારે હરડે, બેડા અને આંબળા અને ચોથી નીમ ગિલોય એટલે કે લીમડા ઉપર ચડેલી ગિલોય, ગળો વનસ્પતિ વિશે આપણે એપિસોડ લઈ ચૂક્યા છીએ.
તો ચોથી એ લેવાની. અને પાંચમ મિશ્રી ડાળીએ એટલે ખડી સાકર. આયુર્વેદમાં મિશ્રી ખડી સાકરનો જ ઉપયોગ થાય છે, ક્યાંય ખાંડ વપરાતી નથી હોતી. તો આ 5 વસ્તુઓનું સંમિશ્રણ કરીને, ખાલી ડાયાબિટીસવાળાએ સાકર નથી નાખવાની. તો જે લોકોને ડાયાબિટીસ હોય એ લોકોએ હરડે, બેડા, આંબળા અને નીમ ગિલોય એ 4 વસ્તુ લેવાની. ડાયાબિટીસ ના હોય તો તમે ખડી સાકર મિશ્રણ કરીને સમાન ભાગે ચૂર્ણ કરો. રોજ સવારે 1 ચમચી લો. 3 મહિનામાં તમારી આખી કાયા નિર્મળ થઈ જાય. ધેટ મીન્સ કે એ તમારું ડિટોક્સિફિકેશન કરે છે, બોડીમાંના ટોક્સિન્સને બહાર કાઢે છે. ત્રિફલાના એટલા સરસ જબરજસ્ત એના ગુણધર્મો છે. અશોકભાઈ, મેં એટલા બધા પેશન્ટને મેં આપ્યા છે ત્રિફલા. અને એક સરસ મજાની વાત કરું કે મારા બંને દીકરાને જ્યારે યંગ એજમાં પિમ્પલ્સ થતા હતા, તો ખીલ માટે મારા પિતાજી હંમેશા ત્રિફલા આપતા હતા. જમ્યા પછી 2 ટેબ્લેટ ત્રિફલા લેવાનું કહેતા હતા. અને મેં મારા 2 દીકરાઓને પિમ્પલ્સ માત્ર ને માત્ર ત્રિફલા ટેબ્લેટ અથવા તો ત્રિફલા ચૂર્ણ, કોઈ પણ વસ્તુ લઈ શકે, એનાથી જ મટાડ્યા છે. એટલે ઘરગથ્થુ ઉપચાર પણ દર્શકોને આપી દઈએ કે જે લોકોને ખીલ, મુહાસે થતા હોય અથવા તો ખીલના ડાઘા હોય, એ લોકો માટે ત્રિફલા ચૂર્ણ લેવું હોય તો 1 ચમચી ત્રિફલા ચૂર્ણ રાત્રે સૂતી વખતે પાણી સાથે લેવાનું. ટેબ્લેટ લેવી હોય તો 1 થી 2 ટેબ્લેટ રાત્રે સૂતી વખતે પાણી સાથે લેવાથી તમારા જે પિમ્પલ્સ છે કે નાની નાની ફોડકી થતી હોય કે સ્કિનના કોઈ પણ પ્રોબ્લેમ હોય તો ત્રિફલા દૂર કરે છે. હવે આવીએ વાળ ઉપર. તો માથામાં ખોડો થઈ જતો હોય, ખરતા વાળ હોય, તો એ લોકોએ ત્રિફલાના ઘરેલું પ્રયોગ કરવા હોય તો ત્રિફલા ચૂર્ણ પ્રાર્થના ક્લિનિકમાં સારામાં સારું ત્રિફલા ચૂર્ણ મળે છે. એ ત્રિફલા ચૂર્ણ એની સાથે સમાન ભાગે દહીં, ત્રિફલા, દહીં ભેગું કરીને માથામાં લગાવવાનું. અડધી કલાક રાખવાનું. અડધો કલાક પછી તમે એને પ્રાયોસી શેમ્પૂથી વોશ કરી લો તો તમારા વાળ પણ સારા રહેશે, ખરતા વાળ પણ બંધ થઈ જાય છે, માથાનો ખોડો પણ દૂર થઈ જાય છે. એટલે વાળ માટે અને સ્કિન માટે તો ફાયદાકારક છે જ. હવે એનું ચક્ષુષ્ય. અષ્ટાંગ હૃદયમાં મહર્ષિ વાગ્ભટ્ટે અક્ષામયે સુત્રિફલા, અક્ષામય એટલે કે અક્ષીના આમય, આંખના રોગો માટે ત્રિફલા વન ઓફ ધી બેસ્ટ મેડિસિન છે. જે લોકોને ચશ્માના નંબર વધતા જતા હોય, અશોકભાઈ આજકાલ તો નાની ઉંમરમાં નાના દીકરા દીકરીઓને ચશ્મા આવી જતા હોય છે કે આપણું વર્કલોડ એવું હોય છે, મોબાઈલ વધારે જોવાનું હોય, લેપટોપ પર કામ કરવાનું હોય, તો ક્યાંક ને ક્યાંક આંખના રોગો વધારે પ્રમાણમાં આજકાલ ડે બાય ડે જોવા મળે છે. તો કોઈ પણ આંખના રોગો હોય કે આંખમાંથી પાણી નીકળવું, આંખ લાલ થવી અને ચશ્માના વધતા જતા નંબરને ત્રિફલા દૂર કરે છે. એક સરસ મજાનો ઘરગથ્થુ પ્રયોગો આપી દઉં કે જે લોકોને નાની ઉંમરમાં ચશ્મા આવી જતા હોય અને નંબર વધતા જતા હોય તો નેત્ર ધાવન એક ચિકિત્સા આયુર્વેદમાં કહી છે. ત્રિફલાના ચૂર્ણને રાત્રે માટીના વાસણમાં પલાળી દો. માટીની જે કુલડીઓ આવતી હોય છે એમાં ત્રિફલા ચૂર્ણ 1 થી 2 ચમચી ત્રિફલા ચૂર્ણને 100 ગ્રામ જેટલા પાણીમાં પલાળી દેવાનું. બીજે દિવસે સવારે એ ત્રિફલા ચૂર્ણવાળા પાણીને કપડાથી ગાળી લેવાનું. અને કપડાથી ગાળ્યા પછી આઈ કપ આવે છે, બંને આંખના આઈ કપ અલગ અલગ રાખવાના. તો 2 આઈ કપ રાખવાના. તો એ આઈ કપમાં આંખ ડૂબાડીને પછી પટપટાવવાની હોય છે. તો 5 મિનિટ આ કરવાનું. બંને આંખના આઈ કપ જુદા જુદા લેવાના.
નિયમિત રીતે કરવાથી ચશ્માના નંબર વધતા જતા ચોક્કસથી અટકી જાય છે. અશોકભાઈ, આપણે ઘણા બધા રિવ્યૂ આપ્યા હતા. એક મહેશભાઈ પટેલનો, એમના ચશ્માના નંબર બહુ જ વધતા હતા. એમના મિસિસ સાથે મને બતાવવા આવ્યા, એમના મિસિસને બતાવવા આવ્યા હતા અને મને ખાલી વાત કરી કે મેડમ મારા નંબર વધે છે. આ ખાલી ઘરેલું પ્રયોગ કર્યો અને સાથે સાથે મહાત્રિફલા ઘી મેં પ્રાર્થના ક્લિનિકમાંથી આપ્યું. 3 મહિનામાં એમના વધતા જતા ચશ્માના નંબર તો અટકી ગયા, ચશ્માય નીકળી ગયા. બિલકુલ. તો હસતા હતા મારી જોડે કે મેડમ આ 5-6 ચશ્મા ભેગા કર્યા છે ને શું કરું, એમ કે હવે મારા નંબર તો ઉતરી જ ગયા. એટલે પ્રેક્ટિકલી મેં આ અનુભવેલું છે કે ત્રિફલા આટલી જબરજસ્ત સંજીવની જડીબુટ્ટી છે. પ્રાર્થનાબેન, તમે ખૂબ જ ઉપયોગી એવા તમે એક આ પ્રયોગની વાત કરી કે જે, કારણ કે એ ત્રિફળામાં આમળા પડે છે અને આમળા મને લાગે છે કે એ આંખ માટે સૌથી બેસ્ટ છે. એનાથી ઉત્તમ વિટામિન સી કોઈ ફળમાં મળે જ નહીં. એટલે એ તો તમે ખૂબ સુંદર વાત કરી. એની સાથે વેઇટ લોસમાં જે લોકોને ઇન્ટરેસ્ટ છે તો વેઇટ લોસમાં ત્રિફળાની એક ટી પણ બનતી હોય છે. પ્રાર્થનાબેન, એવા બી તમારી પાસે લોકોએ પૂછ્યું તો આપજો. એની સાથે જે તમે બીજી વાત કરી આપણે કે અગાઉ જે લોકોને સૌંદર્ય જે સમસ્યા છે કે જે લોકોને પિમ્પલ્સ છે કે ડાર્ક સર્કલ, તો એમાં જે હળદરની પેસ્ટ બનાવી અને ત્રિફળા સાથે જો લગાવવામાં આવે, દર્શક મિત્રો, પ્રાર્થનાબેને અગાઉ પણ કહેલું છે, તો એનું મિશ્રણ એક સુકાઈ જાય ત્યાં સુધી જો ફેસ ઉપર રાખવામાં આવે અને એ દિવસમાં એકાદ વાર ડેલી કરવામાં આવે તો એના સૌથી બેસ્ટ એના ફાયદા છે. એ મેં જોયા છે અને લોકોએ કર્યા છે. પ્રાર્થનાબેન, 100%. અને હું દરેક દર્શક મિત્રોને એક મારી વિનંતી છે કે અમારા જે પણ આયુર્વેદના જડીબુટ્ટીની વાત હોય, ફળ ફળાદી, તો એ અમે જીટીપીએલ ગુજરાતીના એક અમારા એમાં યુટ્યુબમાં મૂકતા હોઈએ. તો ચોક્કસપણે આપના જે કોમેન્ટ છે, આપને જે ફાયદા થયા છે એ ચોક્કસપણે અમને મોકલતા રહેજો, જેથી કરીને અમને પણ કાર્યક્રમમાં ખ્યાલ આવે કે આપ જોઈ રહ્યા છો અથવા તો આપને કોઈ ફાયદા પહોંચ્યા છે. તો એ ચોક્કસપણે કોમેન્ટ કરવાનું રાખજો. પ્રાર્થનાબેન, ખૂબ જ સુંદર વાત છે કે ત્રિફળાના આપણે ઘરગથ્થુ ઉપયોગની પણ વાત કરી, ઔષધોની વાત કરી, પણ હવે થોડી એવી વાત કરીશું કે આટલું બધું અમૃત સમાન તો છે, પણ એના કોઈ ગેરફાયદા છે અથવા તો કોઈ એવી બાબત કે કોઈને કદાચ પ્રતિકૂળ બનતી હોય શારીરિક બાબતમાં, તો એવી કોઈ બાબત છે ત્રિફળા? મોટા ભાગે ત્રિફલામાં એવી કોઈ બાબત નથી, છતાં પણ દરેક વસ્તુમાં ક્યાંક ને ક્યાંક અપવાદ હોય. તો જેમ કે મેં હમણાં વાત કરી કે પ્રેગ્નન્સીમાં નથી આપતા, કેમ કે ત્રિફલા કફ પિત્તગ્નિ અને વાયુનું અનુલોમન કરે છે. તો જ્યારે પ્રેગ્નન્સી હોય અને જ્યારે ગર્ભનું વાયુનું અનુલોમન થવાથી ગર્ભ નીચે ઉતરી ના જાય એના માટે ખાલી પ્રેગ્નન્સીમાં નથી આપતા. અને જે લોકોની વૃક્ષતા શરીરમાં વધારે હોય તો એ લોકો ઘી સાથે લઈ શકે છે. પણ બાકી ત્રિફલા તો સંજીવની કહેવાય છે, પ્રેગ્નન્સીમાં જ નથી અપાતી. અને હા, ક્યારેક કોઈ વ્યક્તિ એવી હોય છે કે જેને આંબળાની એલર્જી હોય, કોઈકને બહેડાની એલર્જી હોય કે જેને હરડેની એલર્જી હોય, તો એલર્જી જેને હોય એ લોકોએ ત્રિફલા ના લેવી. બાકી ત્રિફલા એક આયુર્વેદની જબરજસ્ત જડીબુટ્ટી છે. અને બીજી પણ એક મેં વાત સરસ વાંચી હતી કે લોકોને પણ ગમશે કે શિયાળે સૂંઠ તેલ તાપ ભલા, ઉનાળે કેરી આંબળા ભલા, ચોમાસે લસણ અને અજમો ભલા, ત્રિફલા તો 12 માસ ભલા. ત્રિફલા 12 માસ લઈ શકાય છે, એની કોઈ આડઅસર નથી. શરીરમાંનું ટોક્સિન્સને બહાર કાઢીને રોગ પ્રતિકારક શક્તિ વધારે છે. વયસ્થાપનમ ઇયમ રસાયન પરા વયઃ સ્થાપનમ પરમ. ત્રિફલા છે તમારી યુવાનીને ટકાવી રાખે છે, ઘડપણની પ્રક્રિયાને પાછી ઠેલે છે. બિલકુલ. ત્રિફલા હંમેશા લઈ શકાય. પણ હા, એક વાત ચોક્કસથી મારે કહેવી છે કે તમે 3 મહિના ત્રિફલા લો, 15 દિવસનો ગેપ પાડી દો, ફરી પાછું ત્રિફલા ચાલુ કરો. મેં વાત કરી કે ત્રિફલા 12 માસ ભલા, સાચી વાત છે, પણ દરેક દવામાં
કોઈ પણ આયુર્વેદિક દવા હોય તો 3 મહિના લઈને હંમેશા 15 દિવસનો ગેપ રાખવો ખૂબ જ જરૂરી છે અને પછી પાછું તમે ચાલુ કરો. તો ત્રિફલા આંખ માટે પણ સારી, વાળ માટે પણ સારી, મુખના રોગો માટે પણ સારી અને અશોકભાઈ હમણાંનું રિસર્ચ થયું છે કે કેન્સરને પણ મટાડે છે. બિલકુલ બિલકુલ. ઘણા બધા રિસર્ચ થઈ રહ્યા પેટના છે. અલ્સર બી મટી જાય છે. હા, તો ઘણા બધા રોગોને મટાડે છે. ઇરોઝન, મોઢામાં ચાંદા પડી ગયા હોય તો આજકાલ જે ડૉક્ટરો માઉથવોશ આપે છે એની જગ્યાએ જો ત્રિફલાના પાણીથી મોઢું ધોવામાં આવે તો એના કરતાં વધારે ઇફેક્ટિવ છે. એટલે મોઢાના ચાંદાને પણ ત્રિફલા મટાડે છે. ઓબેસિટી માટે દર્શકો રાહ જોઈને જ બેઠા છે કે કેવી રીતે પાતળા થવું. જે લોકોને પાતળા થવાની ઈચ્છા છે એ લોકોએ ત્રિફલાનો ક્વાથ સવારે જમ્યાના 1 કલાક પહેલાં લેવાનો હોય છે. તો ત્રિફલાને પલાળી રાખવાનું, રાત્રે પલાળી રાખો, પછી સવારે એને ચોથા ભાગે બાળી નાખો. 4 ભાગનું પાણી બળી જાય પછી જે બાકી રહે એ હુંફાળું ગરમ ગરમ કાઢા પીવામાં આવે. પી શકાય એવું જમ્યા પહેલાં 1 કલાકે, સાંજે પણ 5-1 વાગે પાછું 2 વખત એમ લેવાનો હોય છે. તો ચરબીના થર ધીમે ધીમે ઘટવા માંડે છે, ફિગર સરસ બને છે અને સૌંદર્યમાં વૃદ્ધિ કરે છે. પ્રાર્થનાબેન, આપનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ કે આજે ખૂબ સુંદર એવા ટોપિકની વાત કરી છે અને દર્શક મિત્રોના આતુરતા હતી. ખાસ એવા લોકો કે જે લોકો ત્રિફળાના બેનિફિટના એ લોકોને માહિતગાર થતું અથવા તો એ લોકોને ફોલો કરવા હતા. તો દર્શક મિત્રો ચોક્કસપણે, છતાં પણ કોઈ આપના જો આ સંદર્ભે આપના કોઈ વિચાર હોય અથવા તો કોઈ પૂછવાની બાબત હોય અથવા કોઈ સમાધાન જોઈતા હોય તો ચોક્કસપણે જે સ્ક્રીન ઉપર નંબર જેની પર આપ પ્રાર્થનાબેન સાથે સંપર્ક કરી શકો. મોરેઓવર પ્રાર્થનાબેન, તમે ખૂબ સુંદર બીજી બધી વાત કરી કે એના જે મિશ્રણ સાથે ઘરગથ્થુ ઉપયોગ છે એને લઈને પણ ખૂબ સુંદર વાત કરું, એને આપણે ઉપયોગ કરી શકાય. મોરેઓવર કે એનું જે શરૂઆતમાં મેં વાત કરી એમ કે આયુર્વેદમાં એ હજારો વર્ષથી છે, એના કોઈ નેગેટિવ બીજા કોઈ એવા નકારાત્મક એવી અસરો નથી અને એ ચોક્કસપણે 12 માસ ઉપયોગ કરી શકાય છે. તો દર્શક મિત્રો, ત્રિફળાની આજે એક જબરદસ્ત વાત હતી અને અગાઉ પણ તમારી એક એપિસોડમાં તમે વાત કરી હતી કે જેના ઘરમાં માં ના હોય એ માની એક કમી પૂરી કરે છે અને માં જેવી દેખરેખ રાખી અને એ ચોક્કસપણે સાર સંભાળ રાખે છે. તો આ પૃથ્વીનું એક શ્રેષ્ઠ ગિફ્ટ છે ત્રિફળા, એનો ભરપૂર આપણે ઉપયોગ કરવો જોઈએ. દર્શક મિત્રો, સમયની મર્યાદા છે એટલે અન્ય સવાલો અથવા તો અન્ય જે બાબતો આપની હતી એ કદાચ ના લઈ શકાય, પણ નેક્સ્ટ એપિસોડમાં આવા જ કોઈ આપણા રસપ્રદ કોઈ ટોપિક સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. આભાર. સૃષ્ટિ પર પ્રકૃતિની અનમોલ ભેટ સોગાદનો અવિરત પ્રવાહ, જીવન સંજીવની જડીબુટ્ટીઓની ભરમાર, આયુર્વેદની સદીઓથી દેણ. આયુર્વેદમ